નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે સોમવારે ભારે પવન ફૂંકાતા નવી સિવિલમાં આવેલ ગ્રાઉન્ડ પરનો મંડપ પવનમાં ઉખડી પડ્યો હતો। સુરત શહેરમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ પરિસરની નવરાત્રી પવનમાં ઉડી હોય તેમ ભારે પવનના કારણે મંડપ અસ્તવ્યસ્ત થયો હતો અને ગ્રાઉન્ડ કવર કરાયેલ સેટ પવનમાં ઉડ્યા હતા, સાથે થાંભલા ઉખડી નીચે પડ્યા હતા। ગરબામાં વરસાદ વિલન બાદ હવે પવને બાધા નાખ્યું છે। સુરત નવી સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડ્યા હતા અને ભારે પવનના કારણે લાઇટ મંડપ ખુરશીઓ ઉડી ગઈ હતી, તો ગ્રાઉન્ડને શણગારવામાં આવેલી લાઇટિંગ ઓપન તૂટી ગઈ હતી, તો ડીજે સાઉન્ડને પણ ભારે નુકસાન થયું હતું। હું મહર્ષિ તિવારી છું, અહીંયાના સ્ટુડન્ટ યુનિયનનો જનરલ સેક્રેટરી। નવરાત્રીનું આયોજન છે ને કઈ પ્રકારના પવનના કારણે જે નુકસાન થયું છે શું કહેશો? જો વરસાદની આગાહીના કારણે અમે વિચાર્યું હતું કે છેલ્લા 5 દિવસ અમે નવરાત્રી કરીશું, પણ હવે આપણે સાથ ના આવ્યો અને 27 તારીખથી જ બહુ ધુવાધાર વરસાદ આવે છે, એના લીધે જે આપણે ગ્રાઉન્ડનું લેવલિંગ કરાયું હતું એ બધું બગડી ગયું હતું। અમે 2 દિવસથી બહુ કોશિશ કરીએ છીએ કે લેવલિંગ જે બગડી ગયું છે એને પાછું સારું કરીએ। કાલ રાત્રે બહુ હવા આવી, એના કારણે બધું જે આપણા લોખંડના થાંભલા ને કપડા બધું હતું એ બધું તૂટી ગયું છે, સીરીઝો પડી ગઈ છે। અને સવારથી જ બધા મંડપવાળા અને બધા ઓર્ગેનાઇઝર કોશિશ કરીએ છે કે જે પણ નુકસાન થયું છે એ પાછું આપણે ઊભું કરી દઈએ અને આજે રાત્રે પણ નવરાત્રી આપણે ઉજવીએ। કેટલા લોકો ગરબા રમવા આવે છે? જો આપણે સિવિલ હોસ્પિટલના ગરબામાં ખાલી સિવિલના સ્ટુડન્ટ્સ ને બધા ડોક્ટર્સ જ ઇન્વાઇટ હોય અને એમની ફેમિલી આવે। રોજ 1000 થી 1500 માણસ મિનિમમ અહીંયા ગરબા રમવા આવે। શું કહેશો, આજે નવરાત્રી થશે? જો કાલે પણ અમને લાગતું હતું કે બહુ મુશ્કેલ છે વરસાદમાં નવરાત્રી કરવાનું, પણ કાલે પણ બધા ખેલાડીઓ મોજથી રમ્યા અને આજે પણ ચોક્કસ રમવાના જ છે।